બ્રહ્માકુમારી માળિયાહાટીના સેવા કેન્દ્ર દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમની શરૂઆત શાંતિના દીપક પ્રજ્વલિત કરીને કરવામાં આવી, જેમાં બ્રહ્માકુમારી કેશોદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી રૂપાદીદી અને સામાજિક કાર્યકર્તા મહેન્દ્રભાઈ ગાંધી, પટેલ સમાજના અગ્રણી દેવજીભાઈ પટેલ, ડૉક્ટર જયંતિભાઈ વાછાણી, ડૉક્ટર જતીનભાઈ અને ભંડુરીના બિલ્ડર ભગવાનજીભાઈ પટેલ અને સ્થાનિક રાજયોગી ભાઈ બહેનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે બ્રહ્માકુમારીઝના જનરલ સેક્રેટરી બ્રહ્માકુમાર રાજયોગી ભ્રાતા બ્રિજમોહનભાઈને સૌએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને તેમની શાંતિમય સેવાને યાદ કરીને પ્રેરણા મેળવી હતી. કાર્યક્રમમાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ દ્વારા વિશ્વમાં શાંતિ, સ્નેહ અને એકતાનો સંદેશો પ્રસરે તેવો સંકલ્પ બ્રહ્માકુમારી રૂપાદીદીએ લેવડાવ્યો હતો. સૌએ રાજયોગ ધ્યાન દ્વારા આંતરિક શાંતિનો અનુભવ કર્યો અને વિશ્વ શાંતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. અંતમાં સૌએ શાંતિદાનના ફોર્મ ભરી શાંતિદાનનો સહયોગ કર્યો અને સૌએ સાથે મળી પ્રભુ પ્રસાદ સ્વીકાર્યો હતો. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી દેવી. ઘરમાં મેળો હોય ને એને આપણે શું કહીએ, કોઈ ચીજ પડી હોય તો ક્યાં પડ્યું, માળી. એટલે માળી હોય એટલે ઉપર એટલે આગળ. એટલે માળિયા થોડુંક એડવાન્સ તો છે, લઈ લીધી છે. માળિયા સેવા કેન્દ્ર એડવાન્સ છે, સારી વાત છે. ગીતાબેન સહિત બધા માળિયા વાળા છે. પરમાત્મા શાંતિની શક્તિના ઘેરાઓ નીચે છે.
કોશિશ કરો, વિશ્વાસ રાખો, કોશિશ કરો, નિશ્ચય કરો અને એ વાઇબ્રેશન ફેલાતા ફેલાવતા સંપૂર્ણ માળિયા તાલુકાની અંદર દરેક ગામ, નાના મોટા દરેક ગામ, દરેક ઘરમાં જ્યારે સ્વયં પરમાત્મા પિતા આવ્યા છે યુગ પરિવર્તન કરવાના મહાન કાર્ય માટે. કાર્ય ક્યારનું શરૂ કરી ચૂક્યા છે, આપણે એમાં મદદગાર છીએ. તો સમગ્ર વિશ્વને પરમાત્મા શાંતિ, પરમાત્મા શક્તિથી આત્માઓની નેગેટિવિટી દૂર કરીને સકારાત્મક, સુંદર, સ્વર્ગીય, સુખમય સંસાર બનાવવાનું કાર્ય ચાલે છે. ત્યારે આપણે આપણા પોતાના વ્યક્તિગત, પારિવારિક, આપણું ગામ અને સંપૂર્ણ તાલુકાના એક એક ગામ જે પણ તમે વિચારો છો એ સંપૂર્ણ તાલુકાના સ્થાનો પર પરમાત્મા શક્તિ ઉતરી રહી છે. ઉપરથી સીધી પરમાત્મા શક્તિના કિરણો જરા પણ ક્રોસ કરતો વિચાર આવતો હોય સાઈડ કરો. એમ વિચારવાથી થોડી શાંતિ થઈ જાય નહીં, વિચારવાથી જ અશાંતિ થઈ છે અને શ્રેષ્ઠ વિચારોથી જ શાંતિ પણ આવી શકે છે. યુદ્ધનો જન્મ માણસના મનમાં થાય છે અને શાંતિનો જન્મ પણ માણસના મનથી જ થાય છે. આ સત્ય, સનાતન સત્યને સમજીએ, સ્વીકારીએ અને ફીલ કરીએ કે આખા તાલુકામાં સંપૂર્ણ શાંતિના કિરણો. પરમાત્મા કહે છે, આપણો ઇતિહાસ બતાવે છે, શાંતિમય, સુખમય, સ્વર્ગીય દુનિયા આ ધ્રુવી પર હતી. પુનઃ એ જ કળિયુગી રાત પછી સતયુગી દિવસનો ઉદય માળિયા અને માળિયા તાલુકાના પેશન્ટ સાથે કામ ચાલતું તો વાર લાગે હતી. આ બી નાના છે, બીજા ડૉક્ટર કેન્દ્રોમાં લઈ જાય છે, ત્યાં મૂકે છે અને જ્યારે કંઈ પણ ભેટ આપવાનું થાય ત્યારે ભાગવત ગીતાની કોઈ ભેટ આપે છે. એટલે ભેટ બહુ સાચી છે. આપણા સંસ્કાર આપણે પાડવા જોઈએ અને એમાં આપણે નિમિત્ત બનવું જોઈએ. જે કાર્ય બનાવવા માટે આપણને આદેશ આપ્યો છે, પ્રવચન આપ્યું છે, પ્રેરણા આપી છે અને આપણે બધા સહયોગમાં સમર્પિત બનીને કેશવ શંકર કરોડ નંબર આવ્યો બધા પ્રયત્ન કરીએ. વિશેષમાં દર મહિનાની 17 તારીખે માળી આંટીનામાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ યોજાય છે. અત્યાર સુધીમાં 20,784 ઓપરેશન કે એક પણ ઓપરેશન ફેલ થયું નથી. જે લોકો આવે ને બતાવ ન હોય તો કે રજા લે, જરૂર પડતો ટીપા આપેલ ઓપરેશન વડાવે છે, ઓપરેશન માટેની હાજર રહેવાનું. એક તરફ શાંતિના સાગર, જ્ઞાન સૂર્ય પરમાત્મા દ્વારા નિરંતર શાંતિનો, શક્તિનો પ્રવાહ બધા આત્માઓ તરફ આવી રહ્યો છે. મનના સુપાત્રમાં એને ઝીલીએ અને એ શક્તિને આસપાસ ફેલાવતા ફેલાવતા સર્ચ લાઇટની જેમ શક્તિ, શાંતિની દિવ્ય શક્તિ સમગ્ર શહેરમાં ફેલાઈ ચૂકી છે. અનુભવ કરો. ભલે આખું ગામ તો અહીંયા ઉપસ્થિત ન હોય પણ શાંતિના વાઇબ્રેશનો આટલા મોટા સંગઠન દ્વારા અવશ્ય પહોંચે છે. અવાજની અને પ્રકાશની ગતિથી પણ તીવ્ર ગતિ છે. મનના પ્રકંપનો જ્યાં અને જેટલા ચાહો પહોંચાડી શકો.